Hello friends, I am Saunak Patel. I cordially welcome you to World Inbox Digital class. In this class, we have put our best efforts to make English easy. Many more students have thought, many more students feel that we cannot understand English. We have to give up on this subject. આ વિષયને આપણે છોડવો પડશે, સાઈડ પર મૂકવું પડશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે. એવું જે માની બેઠા છે એ વિદ્યાર્થીઓને હું ખાસ અપીલ કરું છું કે ઇંગ્લિશ વિષય શીખવો અઘરો નથી. ઇંગ્લિશ વિષયને શીખવા માટે પ્રોપર મેથડ હોય અને આપણે એના પ્રત્યે પેશનેટ હોઈએ તો ઇંગ્લિશ ગ્રામરને આપણે 100% ટેકલ કરી શકીએ છીએ. તો એ પદ્ધતિ, એ રીતે આપણે વર્લ્ડ ઇનબોક્સ ડિજિટલ ક્લાસમાં અપનાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. એના માટે જસ્ટ એઝ ફોર એક્ઝામ્પલ આપણે એક વાક્ય પરથી સમજીએ કે ઇંગ્લિશ ગ્રામરને આપણે કઈ દ્રષ્ટિએ સમજવું જોઈએ. સો એક વાક્ય છે મિત્રો, વી કેન લર્ન એની સબ્જેક્ટ ઇફ વી આર ઇન અ પ્રોપર મેથડ. We can learn any subject. કોઈ પણ વિષય આપણે શીખી શકીએ છીએ if we are in a proper method. જો આપણે એક પ્રોપર મેથડમાં, યોગ્ય પદ્ધતિમાં જો એને શીખવાનો પ્રયત્ન કરીશું તો એ વિષય આપણા માટે અઘરો રહેશે નહીં. હવે આ જ વાક્ય પરથી આપણે ઇંગ્લિશ ગ્રામર કેવી રીતે શીખવું જોઈએ આપણે પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ આ એક જે સેન્ટેન્સ છે, we can learn any subject, એ મોડલ ઓક્સિલરી વર્બનું વાક્ય છે, કેનનો પ્રયોગ કર્યો છે. સો આપણે કોઈ પણ સબ્જેક્ટને શીખી શકીએ છીએ if we are in a proper method. જો આપણે પ્રોપર મેથડમાં હોઈએ તો. અને આ વાક્યને જોડવા માટે if નો પ્રયોગ કર્યો છે. બે વાક્યોને જોડે એને આપણે શું કહીએ છીએ? કન્જંક્શન કહીએ છીએ. સો ફ્રેન્ડ્સ, સો આ ખાસ ધ્યાનમાં લઈ લેવાનું છે આપણે. બીજું જે છે એ બંને વાક્યો જે છે, બંને વાક્યોને જોડવા માટે કરીને if નો પ્રયોગ થયો. બીજી વાત, અહીંથી વાક્યની શરૂઆત થાય છે, અહીં વાક્ય પૂર્ણ થાય છે. બંને વાક્યો અલગ અલગ નથી. અહીંથી શરૂઆત કરીને અહીં સુધી આખું એક જ સેન્ટેન્સ છે અને એ સેન્ટેન્સને આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહીએ છીએ ફ્રેન્ડ્સ. અને વાક્ય રચનાની દ્રષ્ટિએ જોઈએ તો આ કેન વાળું વાક્ય છે અને આ વાક્ય છે સાદા વર્તમાનકાળનું વાક્ય છે. સો વાક્ય રચનાની દ્રષ્ટિએ આ વાક્યને સમજવું જોઈએ. સો એક દ્રષ્ટિ જે છે એ સેન્ટેન્સ ફોર્મેશન છે. જો સેન્ટેન્સ ફોર્મેશનની દ્રષ્ટિએ જે ચેપ્ટર્સ ઇંગ્લિશમાં આવે છે એમને આપણે સમજી લેવા ખૂબ જ જરૂરી છે. સેન્ટેન્સ ફોર્મેશનની દ્રષ્ટિએ આવનારા ચેપ્ટર્સ કયા કયા છે? ટેન્સ છે, ઓક્સિલરી વર્બ્સ છે, કેન, કુડ, મે, મસ્ટ, શુડ, વુડ, કુડ, યુઝડ ટુ, નીડ, ડેર વગેરે. એ જ રીતે એની આગળ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન છે, ક્વેશ્ચન ટેક્સ્ટ છે, એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, ક્લોઝિસ છે. તો આ બધા જે ચેપ્ટર છે સેન્ટેન્સ ફોર્મેશનની દ્રષ્ટિએ આવશે ફ્રેન્ડ્સ. અને બીજી દ્રષ્ટિ જે છે એ પાર્ટ્સ ઓફ સ્પીચ છે. પાર્ટ્સ ઓફ સ્પીચ તમે શબ્દ સાંભળતાની સાથે જ તમે ઘણા વિદ્યાર્થીઓ છે એ એક તો કન્ફ્યુઝનમાં આવી જાય છે કે પાર્ટ્સ ઓફ સ્પીચ મતલબ શું. તો પાર્ટ્સ ઓફ સ્પીચને આપણે સમજીએ તો સ્પીચનો મતલબ થાય છે વક્તવ્ય, સેન્ટેન્સ, વાર્તાલાપ. તો આ જે સેન્ટેન્સ છે વાર્તાલાપમાં આવશે. હવે એના આપણે પાર્ટ કરીશું તો આપણને ક્લિયર થઈ જશે. We can learn any subject if we are in a proper method. આ બધા જ જે વર્ડ છે ને આપણે અલગ અલગ ટુકડા કરી દીધા, એ બધાના પાર્ટ કર્યા અને એ પાર્ટને શું કહીશું એ ખાસ જોવાનું છે. વી છે એને આપણે પ્રોનાઉન કહીએ છીએ, કેન જે છે એને મોડલ વર્બ કહેવામાં આવે છે, લર્ન જે છે એને મેઇન વર્બ કહેવામાં આવે છે, એની જે છે એને આપણે એડજેક્ટિવ તરીકે પ્રયોગ કર્યો છે. એની સબ્જેક્ટનું વર્ણન કરે છે. સબ્જેક્ટ છે એને નાઉન કહેવામાં આવે છે. ઇફને તો આપણે પહેલા સમજી જ ચૂક્યા, એને કન્જંક્શન કહીશું. વીને આપણે પ્રોનાઉન કહીશું. આર જે છે એને ઓક્સિલરી વર્બ તરીકે વપરાવવામાં આવે છે, પણ અહીં જે આર છે એ મેઇન વર્બ તરીકે છે. તો મેઇન વર્બ અને ઓક્સિલરી વર્બમાં શું ફરક છે એ પણ આપણે ખાસ સમજવું જોઈએ. ઇન જે છે એને આપણે પ્રેપોઝિશન કહીશું ફ્રેન્ડ્સ. સો પ્રેપોઝિશન પણ ખાસ મહત્વનું ચેપ્ટર છે ઇંગ્લિશમાં. એ જે છે આર્ટિકલ છે, પ્રોપર જે છે એને આપણે એડજેક્ટિવ કહીશું ફ્રેન્ડ્સ. સો એડજેક્ટિવના પણ ઘણા પ્રકારો છે, એ પણ આપણે શીખી લેવા જરૂરી છે. મેથડ જે છે એને આપણે અહીં નાઉન તરીકે લીધું છે. સો પાર્ટ્સ ઓફ સ્પીચમાં જે આપણે બધા જ જે શબ્દોને જે કહ્યું કે આ શબ્દને પ્રોનાઉન કહેવાય, આ શબ્દને એડજેક્ટિવ કહેવાય. સો પાર્ટ્સ ઓફ સ્પીચ ટોટલ 8 પ્રકારની છે અને 9મી પણ પાર્ટ્સ ઓફ સ્પીચ છે જેને આપણે આર્ટિકલ્સ કહીએ છીએ. પણ આર્ટિકલ્સને આપણે પાર્ટ્સ ઓફ સ્પીચમાં એડજેક્ટિવ્સમાં જ ગણી લઈએ છીએ. સો પાર્ટ્સ ઓફ સ્પીચ અને સેન્ટેન્સ ફોર્મેશન. પાર્ટ્સ ઓફ સ્પીચમાં કઈ પાર્ટ્સ આવશે? નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ, વર્બ,
કન્જંક્શન, પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન. તો 8 પાર્ટ્સ ઓફ સ્પીચ પણ સમજી લેવી ખૂબ જ જરૂરી છે. સો ફ્રેન્ડ્સ, ખૂબ જ મારી અગત્યની જે તમને સલાહ છે, સેન્ટેન્સ ફોર્મેશનને એક અલગ દ્રષ્ટિએ ચેપ્ટર સમજવા જોઈએ અને પાર્ટ્સ ઓફ સ્પીચ આ બંને 1 and 2 આ બંને પાર્ટને જો આપણે ઇંગ્લિશ ગ્રામરમાં સમજી લઈશું તો ઇંગ્લિશ ગ્રામર આપણા માટે અઘરો રહેશે નહીં. તો ઇંગ્લિશ ગ્રામરને સરળ અને સહેલી ભાષામાં શીખવાની જો આપણી પૂરી તૈયારી હોય એન્ડ ઇફ યુ આર પેશનેટ અબાઉટ લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર, then please don't forget to subscribe our World in Box digital class application. Thank you so much.